નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો આ નિયમો આજથી બદલાઈ ગયા, જેમાં મિત્રો નોકરી બદલવા પર કર્મચારીનું ઈપીએફઓ ખાતું નવી કંપનીમાં આપમેળે જ ટ્રાન્સફર થશે। આજથી મિત્રો નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ પણ બની ગઈ છે। ઉપરાંત મિત્રો એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે તમારે મોબાઈલ પર ઓટીપી આવશે। ઉપરાંત મિત્રો એસબીઆઈ ક્રેડિટ કાર્ડની વાર્ષિક જાળવણી ફીમાં પણ 75% વધારો આજથી થશે। આજથી મિત્રો ઘણી દવાઓના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જો તમારી મિત્રો કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કરવામાં આવ્યું નથી તો તે મિત્રો આજે નિષ્ક્રિય થઈ જશે। ત્યાર પછીના સમાચારો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો। મિત્રો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹32 ઘટાડો કર્યો છે। હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ₹30.50, કોલકાતામાં ₹32, મુંબઈમાં ₹31.50 અને ચેન્નઈમાં ₹30.50 સસ્તો થશે। દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર હવે ₹1764 મળવા પાત્ર થશે, જે પહેલા મિત્રો ₹1795 મળતો હતો। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી। ત્યાર પછીના સમાચારો, ઘર દીઠ ₹15,000 સુધીની સહાય મળશે। મિત્રો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી, જેમાં મિત્રો મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને મિત્રો ₹15,000 સુધીની વાર્ષિક આવક પણ થશે, જેમાં મિત્રો 1 કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ મિત્રો લગભગ 4 થી લઈને 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ મિત્રો લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પણ પૈસા મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ ₹15,000 સુધીની કમાણી કરી શકો છો। તો તમે મિત્રો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં મિત્રો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના સમાચારો મિત્રો, બેન દીકરીઓને મળશે ₹50,000 સુધીની સહાય। જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી છે તો તેમને મિત્રો 9 થી લઈને 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે મિત્રો આર્થિક ₹50,000 સુધીની સહાય। મિત્રો, નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ મિત્રો 9માં ₹10,000 અને ધોરણ 10માં ₹10,000 અને ધોરણ 11માં ₹15,000 અને ગુજરાત સરકારની નવી યોજના ધોરણ 12 ₹15,000। આમ કુલ મળીને મિત્રો 4 વર્ષમાં ટોટલ મિત્રો ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ, તો જ તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતોને તરત જ ફાયદા મળે અને તેના માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે। સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે। જોકે મિત્રો સહકારી મંડળીઓ નાફેડ અને એનસીસી એપ દ્વારા પૂર્ણ કરવામાં આવશે। જણાવી
દઈએ કે બફર ખરીદ કિંમતને કઠોળની સરકારી ખરીદીની પ્રક્રિયા મિત્રો જાન્યુઆરીથી ચાલી રહી છે. સહકારી મંત્રાલયના જણાવ્યા અનુસાર ખેડૂતોને મિત્રો ફાયદો પહોંચાડવા માટે તેમના પાસેથી અરહર દાળ અને મિત્રો મસૂરની દાળ સીધી જ ખરીદવામાં આવશે, જેના હેઠળ બફર સ્ટોક માટે સહકારી મંડળીઓ નાફેડ અને NCCF ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળની ખરીદી કરી રહી છે, જેમાં મિત્રો 4 લાખ ટન અરહર દાળ અને 2 લાખ ટન મસૂરની ખરીદી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ઘણા બધા ખેડૂતો એવા છે જેમને મિત્રો આ યોજના વિશે ખબર ન હોય. જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે. ઘણા ખેડૂતોના ખાતામાં મિત્રો PM કિસાન યોજનાના હપ્તા આવતા હોય, પરંતુ મિત્રો ખેડૂતોને PM કિસાન માનધન યોજના વિશે જાણ નથી હોતી, જેથી મિત્રો સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળવા પાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા મિત્રો 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો, મહતરી વંદન યોજનાની રકમ મિત્રો ટૂંક જ સમયમાં ખાતામાં આવશે. મહતરી વંદન યોજના હેઠળ છત્તીસગઢની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા મળવાના છે. સરકારે કહ્યું હતું કે આ યોજનાનો બીજો હપ્તો 1 એપ્રિલે મળશે, પરંતુ આ રકમ 1 એપ્રિલે નહીં મળે. મુખ્યમંત્રીએ આનું કારણ નાણાકીય વર્ષ પૂરું થયું હોવાનું જણાવ્યું છે. આ યોજના માર્ચમાં જ શરૂ કરવામાં આવી હતી. હવે પૈસા આપવાની તારીખ પણ બદલાવવામાં આવી છે. શનિવારે મિત્રો જ્યારે CM શ્રી શાહે રાયપુરના કુલુંદમાં BJPના વિજય બૂથ પ્રચારમાં જોડાયા ત્યારે તેમણે આ માહિતી આપી હતી. CMએ કહ્યું કે અમે મહતારી વંદના યોજના હેઠળ 1 એપ્રિલે મહિલાઓને ભંડોળ છોડવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે 1 એપ્રિલ આ શક્ય નહીં બને. નાણાકીય વર્ષ મિત્રો પૂરું થઈ રહ્યું હોવાથી મિત્રો 1 એપ્રિલે રજા રહેશે અને હવે મિત્રો પૈસા બીજી અને ત્રીજી રિલીઝ થશે. એટલે કે મિત્રો આજે અને આવતીકાલે મહિલાઓના ખાતામાં પૈસા આવી શકે છે. ત્યાર પછીના સમાચારો, ગૃહિણીઓ માટે આવ્યા રાહતના સમાચાર. મસાલાના ભાવમાં આટલો થયો ઘટાડો. મિત્રો માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહિણીઓને આખા વર્ષનો ગરમ મસાલાની ખરીદી કરતી હોય છે, ત્યારે આ વર્ષે પણ બજારમાં 12 માસ ભરવા લાયક મરચા દળવાની સિઝન શરૂ થઈ ગઈ છે. જામનગરમાં રેશમ પટ્ટો, કાશ્મીરી તેમજ તેજા મરચીની સહિતની જુદી જુદી વેરાયટીના મસાલા ઉપલબ્ધ છે. રેશમ પટ્ટાના ભાવ 300 રૂપિયા, કાશ્મીરીના ભાવ 800 અને તેજા મરચીના ભાવ 350 રૂપિયા 1 કિલોના રહેલા છે. રાહતના સમાચાર એ છે કે મરચા, હળદર, ધાણા, જીરું સહિતના મસાલાના પાકનું સારું ઉત્પાદન થતા ગયા વર્ષે કરતા મસાલાના ભાવમાં કિલોએ ₹50 લઈ 100 રૂપિયાનો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું. વધુમાં મિત્રો જામનગરના કાશ્મીરી અને રેશમ પટ્ટો મરચાની મોટી માંગ હોવાનું પણ જણાવ્યું છે. માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચું, ધાણા, જીરું સહિતના મરી મસાલાની સિઝન હોય છે. આ 2 મહિનામાં જ 12 મહિના ચાલે તેટલા મસાલાની ખરીદી કરવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો, 4 રાજ્યોમાં તબાહી મચી. પશ્ચિમ બંગાળ, આસામ, મિઝોરમ અને મણિપુરમાં તોફાન અને મિત્રો વરસાદે તબાહી મચાવી છે. બંગાળના મિત્રો જલપાઈગુડીમાં 5 લોકોના મોત પણ થયા છે, જ્યારે મિત્રો 100 લોકો ઘાયલ પણ થયા છે. આસામના મિત્રો ગુવાહાટીમાં વરસાદના કારણે એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે મિત્રો ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી. મિઝોરમમાં સર્ચની ઇમારતો ધરાશાયી થઈ હતી, જ્યારે મિત્રો મણિપુરમાં વૃક્ષો ઉખડી પણ ગયા અને ટીનના છાપરા પણ ઉખડી ગયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, રાજ્યમાં કોરોનાનો ફરી મિત્રો પગ પેસારો. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગ પેસારો કર્યો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 42 કેસ એક્ટિવ નોંધાયા છે, જેમાં મિત્રો અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ મિત્રો કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે,
ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા વધી છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચારો દૂધ રસ્તા પર ઢોળે મિત્રો સભાસદોનો વિરોધ. વલસાડના પારડીમાં આવેલ મહિલા સંચાલિત ડેરીના સભાસદોએ દૂધને રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવ્યો છે. આક્ષેપ છે કે મિત્રો 25 વર્ષ જૂની મિત્રો બોડી ટેસ્ટર મશીનમાં ફેટ સારા ન આવે તે માટે છેડછાડ કરવામાં આવી છે. દૂધના માત્ર 3% જ ફેટ આવે છે. પશુપાલકોને સારા દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી અને નુકસાની પણ થઈ રહી છે. વિરોધના વંટોળ બાદ તાત્કાલિક ધોરણે મિત્રો નવી કમિટીની રચના પણ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો અમદાવાદીઓ માટે ખાસ સમાચાર. મિત્રો અમદાવાદ શહેરમાં 100 સિગ્નલ પર મિત્રો ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે, જેનો ખર્ચ મિત્રો 6 કરોડ જેટલો હશે. આ સિસ્ટમથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. એએમસી મિત્રો ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવશે, જેમાં 4 રસ્તા પર એક સિગ્નલ ખુલ્લે તેને 1.5 મિનિટનો સમય લાગે છે. ત્યાંથી મિત્રો 60 સેકન્ડમાં ટ્રાફિક ઓછો થશે તો તરત જ મિત્રો ઓટોમેટિક સિગ્નલ બંધ થશે અને અન્ય સિગ્નલ ખુલશે. આનાથી મિત્રો સમય અને પેટ્રોલની પણ બચત થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે. ત્યાર પછીના સમાચારો ઉજ્જવલા બાદ હવે મિત્રો પ્રજ્વલાની તૈયારી. લોકોને મિત્રો હવેથી મફત પીએનજી કનેક્શન મળવા પાત્ર થશે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત મિત્રો પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે. તેમનો હેતુ એ છે કે જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, તે જ રીતે મિત્રો હવે પીએનજીને પણ સામાન્ય ગરીબોમાં લોકપ્રિય બનાવી શકાય છે. પેટ્રોલ અને મિત્રો કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહ્યું છે.